આવી રીતે સતી દાળંદે ને બે ત્રણ બહેનો પાણી ભરીને માણેક ચોકમાં આવ્યા છે ત્યારે તેમની સાથે જે બહેનો હતા તે રાવત રણસિંહને જોઈ શું કહેવા લાગ્યા છે? અરે સતી દાળંદે, પાછળ રાવત રણસિંહ આવે છે, જરા ધ્યાન રાખજો. અરે બેન, તું જરા મારું બેડું પકડતો બેન. વાહ, આજ તો સોનાનો સૂરજ ઉગ્યો છે. વાહ વાહ, સુંદર નાર, વાહ. આટલી બધી સુંદર નાર મેં મારી જલડી નગરની અંદર પહેલી વાર જોઈ છે. તો લઈ આનું નામ પૂછી લઉં. અરે હા સુંદર નાર, તારું નામ શું છે? અરે બાપુ, મારું નામ છે દાલણદે. મારું નામ છે બાપુ. વાહ દાલાલ વાહ, જેવું તારું નામ છે એવું પણ તારું સુંદર રૂપ છે. અરે હા દાલાલ, તમે કોના ઘરવાળા છો? અરે બાપુ, હું તો ખીમડિયા ચમારની ઘરવાળી છું બાપુ. વાહ ખીમડા વાહ, શું કા તારી નાર છે? તારી જેવા ભગતડાના ઘરમાં આવી સુંદર નાર, આવી તો રાજા મહારાજાના મહેલમાં શોભે. તારે તો ભક્તિ ભજન કરવાનું હોય ખીમડા. અરે હા, લાય તો અમને પૂછી લાવ ધંધો શું કરે છે? અરે હા દાલાલ, તમે શેનો ધંધો કરો છો? અરે બાપુ, અમે જંગલમાં જઈએ છીએ અને જંગલમાંથી આવળ કાપીને લાવીએ છીએ અને એ આવળિયાની છાલ ઉતારી અને અમારા ઘરે એક મોટો કુંડ છે. તે કુંડમાં તેની છાલ પલાળી અને તેનો રંગ બનાવી અને તેનો રંગ બન્યા પછી અમે ચામડા રંગીએ છીએ બાપુ. અને ચામડા રંગવાનો અમારો ધંધો છે બાપુ. અરે વાહ દાલાલ, હવે પણ તારે જંગલની અંદર આવળિયા બાવળિયા કાપવા નહીં જવું પડે દાલાલ. તારે પાણીડા ભરવા પણ નહીં જવું પડે. અત્યારે હું તને મારા મહેલની અંદર લઈ જાઉં અને મારી રાણી બનાવું દાલાલ. અરે બાપુ, આ તમે શું બોલી રહ્યા છો? અરે દાલાલ, બાપુ નો બોલ, રાવત બોલ દાલાલ. અરે બાપુ, આ તમે શું બોલી રહ્યા છો તેનું તમને ભાન છે બાપુ? અને તમે તો એક ભેલડી નગરના ધણી છો બાપુ. વાહ દાલાલ વાહ, જલડી નગરનો તો ધણી સવજ, પણ હવે હું તારો ધણી થવા માંગુ છું દાલાલ. ના બાપુ ના, આવા વેણ શા માટે બોલો છો બાપુ? અરે દાલાલ, તું મને બાપુ નો કે. અરે બાપુ, તમારા મુખમાં આવા શબ્દો શોભતા નથી બાપુ. અને બાપુ, તમે તો રાજા છો. રાજા એટલે દેવનો અવતાર હોય બાપુ. રાજા તો ભગવાન સમાન હોય છે બાપુ. અને રાજા રયતના માટે તો ઈશ્વર હોય છે બાપુ. અને તમે આવા તમારા મુખમાં વેણ વિચારો બાપુ. અરે વાહ દાલાલ વાહ, મને તો એમ જ હતું કે તારો એટલું બધું રૂપ છે, પણ તારો એટલું બધું સુંદર જ્ઞાન છે. તારે અરે જ્ઞાન બાપુ, રહેવા દો બાપુ, રહેવા દો. અરે દાલાલ, અરે બાપુ, રહેવા દો. તારું જ્ઞાન સાંભળવા મારે મારા રાજની અંદર રાણી બનાવવી જ પડશે દાલાલ. પણ બાપુ, મને તો લાગે છે કે આજ તમે દારૂનો નશો કર્યો હોય એવું લાગે છે બાપુ. જે માણસ દારૂ પીતો હોય ને બાપુ, એના પેટમાં દારૂ જતા તેની બુદ્ધિ તરત જ બગડી જાય છે બાપુ. અને જે માણસ માંસ મટન ખાતો હોય બાપુ, તેની બુદ્ધિ એ માંસ પેટમાં જાતા તેની બુદ્ધિ પણ રાક્ષસ જેવી થઈ જાય છે બાપુ. અને આખું એમનું જ્ઞાન રાક્ષસ જેવું બની જાય છે બાપુ. તો મને લાગે છે કે તમે દારૂ પીધો છે અને
પરમાટી પણ સાથોસાથ લીધી છે બાપુ. અરે વાહ દાળલ, અરે વાહ દાળલ વાહ, તને તો મારી રાણી બનાવીને જ રહીશ. અત્યાર લગી તો મેં પરમાટી દારૂ પીધો હોય છે, ડબડાનો સંગ કર્યો હોય છે, પણ દાળલ અત્યાર પછી મારે તારો સંગ કરવાનો છે, તને મારી પટરાણી બનાવવાની છે. ના બાપુ ના, આવું ન બોલો બાપુ. અને તમે રાજા અને અમે તો હલકો વરણ છીએ બાપુ. તમારા મુખમાં આવા વેણ શોભતા નથી બાપુ. અરે દાળલ, તું મને બાપુ નો કે. ચાલ મારા મહેલની અંદર પટરાણી બનાવો અને મારી પ્રભાવતી રાણી છે ને એને માનેતી એને પલવારમાં તારી દાસી બનાવી દો. ના બાપુ ના, મારે તમારી રાણી નથી બનવું બાપુ. અને આજે અમારા ઘરે રામાપીર બાપાનો પાઠ ઉત્સવ છે બાપુ. અને અમારે જઠ પાણી ભરી અને અમારે ઘરે પહોંચવાનું છે બાપુ. કારણ કે અમારા ઘરે સંતો ભક્તો અને મારા પતિદેવ ખીમડાજી મારી વાટ જુએ છે. માટે બાપુ અમને જવા દો અને મારો માર્ગ મેલી દો બાપુ. અરે દાળલ, તું મને બાપુ બાપુ નો કે. રાવત કે દાળલ રાવત, મારે તને રાણી બનાવી છે હવે. નહીં બાપુ નહીં. અરે ચાલ દાળલ. ના બાપુ ના. અરે બાપુ બાપુ મારા પાલવનો છેડો મેલી જો બાપુ. આવી રીતે રાવત રણસિંહે ડાળલિયાનો પાલવનો શેડો ઝાલ્યો ત્યારે સત્ય નારી અજરાઈને વિનવે છે. પણ કેમ વિનવે છે?
ઓને સ્વામી મારા આ જુએ મારા એવા સંતો રે પધાર્યા મારા આંગણે રે આવી રીતે સતી દાળને રાવત રણસિંહને વારંવાર વિનંતી કરવા લાગ્યા છે, અરે બાપુ મારો પાલવનો છેડો મેલી ગયો બાપુ. ત્યારે સતી દાળને રાવત રણસિંહને પેલા કહે છે કે અરે બાપુ મારો પાલવનો છેડો મેલી ગયો. પછી આજ તેમની સાથે જે બેનપણીઓ હતી તેમને આજ શું કહે છે? અરે બેન, મારું પાણીનું બેડું લાવતો બેન. અરે બાપુ, જે સત્યું થઈ તેના શિયળ લૂંટવાની શું દશા થઈ બાપુ, તે તમને યાદ છે બાપુ? હજી એક વાર કહું છું બાપુ, મારા પાલવનો છેડો મેલી ગયો બાપુ. આવી રીતે સતી દાળંદે વારંવાર રાવત રણસિંહને સમજાવ્યા છે, પણ રાવત રણસિંહ એકના બે થયા નહીં. અને સતી દાળંદેએ જેના બેડામાંથી પાણી લઈ અને રાવત રણસિંહને શ્રાપ આપ્યો છે. અને રાવત રણસિંહ કાળો દેકારો કરવા લાગ્યા છે અને શું કહેવા લાગ્યા છે? અરે હા સતી નારી, હું કઈ સમજી શક્યો નહીં. તમે મારી માથે અંજળી સાટી, અડધું મારું અંગ ખોટું થઈ ગયું અને આખા શરીરની અંદર મને કાળી બળતરા ઉપડી છે. અરે હા, લાય અત્યારે હું મારા રાજની અંદર પ્રભાવતી રાણી પાસે જઈને આની ફરિયાદ મૂકો. જો વધારે રહીશ અને કાંઈ પણ ખરાબ નીકળી જશે તો મારા આખા રાજનો ધનોત્પન્ન થઈ જશે. આવી રીતે સતી દાળંદે માણેક ચોકમાં બેઠા છે. રાવત રણસિંહે સતી દાળંદેનો પાલવનો છેડો પકડ્યો છે, એક પણ પગલું આગળ ચાલ્યા નથી. સતી દાળંદે આજ માણેક ચોકમાં સમાધિ લેવાનો નિર્ણય કરે છે. નુગરે સતીનો છેડો ચાલ્યો છે ત્યારે સતી દાળંદે શું કહે છે?
અને ઘરે જઈ અને મારા પતિને સમાચાર આપજો કે અમે હું ને સતી દાણદે બધા સાથે મળી અને મસુ નદીમાંથી પાણી ભરીને આવતા હતા અને એવામાં માણેક ચોકમાં આવતા રાજા રાવત રણસિંહનો ભેટો થયો અને એણે સતી દાણદેનો પાલવનો છેડો માણેક ચોકમાં ભેટો થતા પાલવના છેડો પકડ્યો અને સતી દાણદે તમને પાવડો અને કોદાળી લઈ અને માણેક ચોકમાં બોલાવે છે એવા એને સમાચાર આપજો અને હવે મારે અહીંથી એક પણ ડગલું આગળ વધવું નથી બેન. ભલે સતી, હમણાં જ જાઉં છું અને સમાચાર આપું છું સતી. બહુ સારું બેન. આવી રીતે સતી દાળંદે બે ત્રણ બહેનોને સંદેશો દેવા મોકલે છે કે જાઓ તમે મારા સ્વામીનાથને સંદેશો આપજો કે સતી દાળંદે પાવડો અને કોદાળી લઈ અને માણેક ચોકમાં બોલાવે છે. આ બાજુ ખીમડીયો કોટવાળ રામદેવજી બાપા અને સંતો ભક્તો જતી સતી ખીમડીયા કોટવાળના ઘરે ભજન કરે છે. એવામાં રાવત રણસિંહ માણેક ચોકમાંથી કાળો દેકારો કરતા કરતા તેના રાજ તરફ ચાલ્યા જાય છે અને રાવત રણસિંહના રાણી પ્રભાવતી રાણી તેના રંગમહેલમાં બેઠા હોય છે અને પ્રભાવતી રાણી આજ શું કહેવા લાગ્યા છે. મારા સ્વામીનાથ દાતણ કરતા કરતા સવારમાં ક્યાંક ચાલ્યા ગયા છે તો એમની મને ચિંતા થાય છે. પ્રભાવતી રાણી તેમના રાજની અંદર રંગમહેલની અંદર વિચાર કરે છે કે મારા સ્વામીનાથ સવારના ગયા છે હજી આવ્યા નહીં. એવામાં રાવત રણસિંહ કાળો દેકારો કરતા કરતા તેના મહેલ તરફ ચાલ્યા આવે છે અને રાવત રણસિંહ આજ શું કહેવા લાગ્યા છે. પ્રભા, મારા પાપનો ઘડો ફૂટી ગયો છે. પ્રભા, તું મને બચાય આમાંથી. અરે સ્વામીનાથ, તમને હું કેદુની ના પાડું છું કે તમે નશો ન કરો, પાછા વળી જાઓ. અરે પ્રભા, મને આકાશ સરીજે કાળી બળતરા ઉપડી છે. અડધું મારું અંગ ખોટું થવા લાગ્યું છે. પ્રભા, તું મને બચાય આમાંથી. અરે સ્વામીનાથ, એવું તો શું થયું તે તમને અંગે બળતરા ઉપડી છે? અરે પ્રભા, એવી તને શું વાત કરું, તું મને બચાય પ્રભા. અને તું જા માણેક ચોકની અંદર સતી દાળંદે પાસે જઈ અને મારી ભૂલનો પછતાવો માંગ પ્રભા. અરે સ્વામીનાથ, માણેક ચોકમાં ભૂલ તમે કરી છે તો ક્ષમા ન માંગવાની હોય તો હાલો આપણે બંને જાય. અરે હા પ્રભા, ચાલો આપણે બંને જઈ. આવી રીતે રાવત રણસિંહ અને પ્રભાવતી રાણી કાળો દેકારો કરતા કરતા ચાલ્યા જાય છે. આ બાજુ ખીમડિયા કોટવાળના ઘરે સંતો ભક્તો અને રામદેવજી બાપા ભજન સત્સંગ કરે છે.
સમરણ વિના મારી તલવાન જાય પાંખ વિના પંખી કેમ ઉડશે જળ વિના મસિયા કેમ જીવે રામા જળ વિના મસિયા કેમ જીવે ભજન વિના ની મારી ભૂખ ભાગે સમરણ વિના મારી તલ મન દાય રામા સમરણ વિના મારી તલ મન દાય કરો તમે રણુદાન રાય રામા દયા કરો તમે રણુદાન રાય કે ભજન વિના કે ભજન વિના ભજન વિના કે ભજન વિના મારે ભૂખ નહીં ભાગે એ હારા સમરણ વિના મારે તલપન જાય રામા સમરણ વિના મારે તલપન જાય આવતા જોયા મેં તો લીલો ને સવાર આમાં આવતા જોયા મેં તો લીલો ને સવાર ભજન વિના મારી મોખ નહીં ભાગે સમરણ વિના મારી તલપન દાય રામા સમરણ વિના મારી તલપન દાય જો આ ફળિયા ગામની મોજ
આવી રીતે ખીમડિયા કોટવાળા ઘરે સંતો ભક્તો અને રામદેવજી બાપા ભજન સત્સંગ કરી રહ્યા છે અને માણેક ચોકમાંથી બે ત્રણ બહેનો આવી અને ખીમડિયા કોટવાળને એક બાજુ બોલાવી અને શું કહેવા લાગ્યા છે? અરે ખીમડા બાપુ, આ બાજુ આવો તો જરા. અરે હા બેન, શું વાત છે બેન? અરે ખીમડા બાપુ, હું અને સતી દાળદે અને 4-5 બહેનો પાણી ભરવા ગયું છું. પાણી ભરીને પાછા આવતા માણેક ચોકની અંદર રાવત રણછીએ સતી દાળદેનો છેડો પકડ્યો અને સતી દાળદે કીધું કે હવે મારે એક પણ ડગલું અહીંથી હાલવું નથી, માટે તમને કોદાળી અને પાવડો લઈને બોલાવ્યા છે. ખીમડા બાપુ, બહુ સારું. મેં દાદાજીને કીધું તું, દાદાજી સમજ્યા નહીં. હા બાપુ. રાધા રણસિંહની બુદ્ધિ ભ્રષ્ટ હતી, મને ખબર જ હતી. હા બેનો, તમે જાઓ, હું હમણાં ગુરુ મહારાજની આજ્ઞા લે હમણાં આવીશ. આવી રીતે બે ત્રણ બહેનો આવી અને ખીમડા ભગતને સંદેશો આપ્યો છે. ત્યારે ગુરુ મહારાજ ખીમડા ભગતને શું કહેવા લાગ્યા છે? અરે હા ખીમડા ભગત, અરે હા ગુરુદેવ, શું વાત છે? કેમ આમ આટલા ગભરાયેલા લાગો છો? હા ગુરુદેવ, દાંડે મસુ નદીને કાંઠે પાણી ભરવા ગયા હતા. બે ત્રણ બહેનો સાથે હતું. પાણી ભરતા આવતા માણેક ચોકની અંદર પગ્યા. રાવત રણસિંહનો ભેટો થઈ ગયો. રાવત રણસિંહે છેડો જાળ્યો છે. તો દાડે અત્યારે મને કોદાળી અને પાવડો લઈ અને માણેક ચોકમાં બોલાવી રહ્યા છે. અરે હા ખીમડા ભગત, તો ચાલો જલ્દી પાઠ વધાવીને માણેક ચોકમાં જઈએ. હા ગુરુ મહારાજ, તમે પાઠ વધાવી દો. હા ગુરુ મહારાજ, આ ભજનની અંદર બધાના મુખ ઉપર મને કેમ ઉદાસી દેખાય છે? એવી તો વળી શું વિના બની છે ગુરુ મહારાજ? અરે હા રામદેવજી, દાડંદે અને બે ત્રણ બહેનો મચ્છુ નદીના કાંઠે પાણી ભરવા ગયા હતા. પાણી ભરીને પાછા આવતા માણેક ચોકની અંદર રાજા રાવત રણસિંહનો ભેટો થયો અને રાવત રણસિંહે સતી દાડંદેનો પાલવનો છેડો ઝાલ્યો. સતીએ નક્કી કર્યું છે કે હું અહીંથી એક પણ ડગલું આગળ નહીં વધું, માટે ખીમડા ભગતને કોદાળી અને પાવડો લઈ માણેક ચોકમાં બોલાવ્યા છે. હા ગુરુ મહારાજ, આ પાઠની અંદર રાવત રણસિંહે અઘોર કર્મ કર્યું છે. એની સજા સતી દાળંદે આપી. ગુરુજી, પાઠ વધાવો. ચાલો આપણે બધા સાથે મળી અને માણેક ચોકમાં જાય. અરે હા, બહુ સારું રામદેવજી. અને અહીંયા મારી સમાધિ ગળાય રે, એવાનું ઘરે ઝાલો રે સતીનો છેડલો રે, એવાનું ઘરે એ ગાયો રે સતીનો છેડલો રે. અને અહીંયા મારી સમાધિ ગળાય રે, એવાનું ઘરે ઝાલો રે સતીનો છેડલો રે. ટૂટો ટૂટો
તો તૂટ્યો નવલ મોર રે એના મોતીડા પેડા રે માણે ચોક મારે એના મોતીડા એ રાણા માણેક સોક મારે અહીંયા મારી સમાધિ ગળા રે ઘરે ગાયો રે સતનો ચેડલો રે આવી રીતે ખીમડીઓ કોટવાળ માણેક ચોકમાં આવી અને સતી દાળંદેને શું કહેવા લાગ્યા છે? આ સતી દાળંદે એવી તો શું વાત છે? અરે પતિદેવ, હું અને બે ત્રણ બહેનો મસુ નદીમાંથી પાણી ભરીને પાછા આવતા અહીંયા માણેક ચોકમાં આવતા રાવત રણસિંહનો ભેટો થયો અને તેણે મારા પાલવનો છેડો પકડ્યો છે સ્વામિનાથ. તો હવે મારે અહીંથી એક ડગલું આગળ વધવું નથી અને આયા મારી સમાધિનો ખાડો ખોદો અને મારે હવે સમાધિ લેવી છે સ્વામિનાથ. મારે હવે સ્વધામ જવું છે. હા દાલજી, મેં તમને કીધું તું, તમે મારું માન્યા નહીં. બે ચાર બહેનો અને અંદાજ ગયા. રાજા રણસિંહની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ, મને ખબર જ હતી. પણ કોઈ વાંધો નહીં, હમણાં હું સમાધિનો ખાડો ખાઉં છું. આવી રીતે ખીમડીઓ કોટવાળ સમાધિનો ખાડો ગાળવા લાગ્યો છે. ખીમડીઓ કોટવાળ સમાધિનો ખાડો ગાળે છે. એવામાં રામદેવજી બાપા અને ગુરુ મહારાજ બધાય પાટ વધાવી અને માણેક ચોક તરફ ધીરે ધીરે ચાલ્યા આવે છે. માણેક ચોકમાં આવી અને રામદેવજી બાપા આજ ખીમડીયા કોટવાળને શું કહેવા લાગ્યા છે? અરે ખીમડિયા ભગત, હા બાપા, એવી તો શું વાત બની છે કે માણેક ચોકમાં તમે ખાડો ગાળો છો? હા પ્રભુ, દાળંદે અને બે ચાર બહેનો મસુ નદીના કાંઠે પાણી ભરવા ગયું હતું. એમાં અચાનક રાવત રણસિંહનો ભેટો થઈ ગયો અને દાળંદેનો છેડો જાયો. દાળંદેની સમાધિ ગાળું છું પ્રભુ. હા ખીમડિયા ભગત, એક સમાધિના ખાડાની બાજુમાં એક બીજો નાનો ખાડો પણ ગાળો. બહુ સારું પ્રભુ. આવી રીતે રામદેવજી બાપાની આજ્ઞા લઈ ખીમડીઓ કોટવાળ સમાધિનો ખાડો ગાળવા લાગ્યો છે. આ બાજુથી રાવત રણસિંહ અને પ્રભાવતી કાળો દેકારો કરતા કરતા માણેક ચોક તરફ ચાલ્યા આવે છે.
હા રાવત રણસિંહ, બચાવવા વાળો ભગવાન છે. રામા પીરના શરણે પડ ભાઈ, જરૂર તને ઈશ્વર બચાવશે. અરે હા પ્રભુ, મારા પાપનો ઘડો ફૂટી ગયો છે. જે કાંઈ બન્યું છે મારા કારણે બન્યું છે. મને ક્ષમા કરો. હા પ્રભા. અરે બેટા, તું શું કામ એટલી બધી રડે છે? તું બેટા કોના દુઃખને રડે છે? અરે હા પ્રભુ, આ જે પ્રભુ બનાવ બન્યો છે પ્રભુ, એ મારા સ્વામીનાથના કારણે બન્યો છે પ્રભુ. હા પ્રભા, તારા પતિ રાવત રણસિંહે અઘોર કર્મ કર્યું છે. એક સતીનું સતીત્વ દુભાયું છે. હા પ્રભા, સમાધિની બાજુમાં જે બીજો ખાડો છે, એ ખાડાની અંદરથી તું એક જળની જારી ભર અને એ જળની જારી ભરી તું અને રાવત રણસિંહ બેટા દાળંદેના પાવલા પખાડો. એ તો એક સતી છે, જરૂર તમને માફ કરી દે. આવી રીતે રામદેવજી બાપાની આજ્ઞા લઈ સતી પ્રભાવતી અને રાવત રણસિંહ આજ સતી દાળંદેના શરણ પખાળે છે. રાજા રણસિંહ પખાળે સતીના પાવલા રે. હોને પખાળે પ્રભાવતના, રાજા રણસિંહ પખાળે સતના પાવલા રે. આવી રીતે પ્રભાવતી અને રાવત રણસિંહ સતી દાળંદેના શરણ પખાળે છે અને શરણ પખાળેલું પાણી પ્રભાવતીએ રાવત રણસિંહના મોઢામાં મૂક્યું છે. ત્યારે રાવત રણસિંહની કાયા સારી થઈ ગઈ અને ઊભા થઈ અને રાવત રણસિંહ આજ શું કહેવા લાગ્યા? અરે હા સતી માતા, આ બધું જે બન્યું એ મારા પ્રતાપથી બન્યું છે. મને આમાંથી ઉગારો સતી, મને માફ કરી દો. જો પ્રભા, સતી માતાથી રામાપીરની દયાથી હું હાવ સારો થઈ ગયો. મારા શરીરની અંદર બળતરા હતી, બધી બળતરા દૂર થઈ ગઈ અને હું જો પ્રભા હાવ સારો થઈ ગયો. પ્રભા, હું સારો થઈ ગયો. આવી રીતે પ્રભાવતી રાણીએ સતી દાળંદેના શરણ પખાળેલું પાણી રાવત રણસિંહના મોઢામાં મૂક્યું છે. ત્યારે રાવત રણસિંહની કાયા સારી થઈ ગઈ છે અને રાવત રણસિંહને આખો દેવ દરબાર હોય એવું દેખાવા લાગ્યું છે. ત્યારે રામદેવજી બાપા આ ડાલીબેનને શું કહેવા લાગ્યા છે? હા બેન ડાલી, દાળંદે એક સતી છે, માટે બેન દાળંદેની સમાધિની વિધિ બેન તમે કરો. એના કપાળે ચાંદલો કરો, એના હાથમાં શ્રીફળ આપો. દાળંદેની સમાધિની વિધિ બેન તમે કરો. આવી રીતે ડાલીબેન
સતી દાળંદેની વિધિ કરવા લાગ્યા છે, પણ વિધિ કેવી રીતે કરે છે? હા ડાલી બેન, આવી રીતે ડાલીબાઈએ સતી દાળંદેના હાથમાં શ્રીફળ આપ્યું છે, કુમકુમ સાંદલો કર્યો, ચાથામાં સિંદૂર કર્યો છે, હાર પહેરાવ્યો છે. ડાલીબાઈ દાળંદેની સમાધિની વિધિ કરવા લાગ્યા. આજ કંકુરે સોપાનો ચાંદલો કર્યો રે, ઓને સે તો સિંદૂરથી પુરાય, કંકુરે સોપાતી ચાંદલો કર્યો રે. ઓને હૈયામાં ડાલી બેન હરખનો માય, કંકુરે સુખનો સાધલો સોનિયો રે. આવી રીતે ડાલીબેને સતી દાળંદેની સમાધિની વિધિ કરી છે, હાથમાં શ્રીફળ આપ્યું છે અને હાર પહેરાવ્યો છે. ત્યારે દાળંદે હાલ પ્રભાવતી રાણીને શું કહેવા લાગ્યા છે? હા પ્રભાવતી, તારો પતિ આજ રામદેવજી બાપાના પ્રતાપથી નવું જીવન પામ્યો છે. પ્રભાવતી, તો સતના માર્ગે ચાલજો અને ભજન સત્સંગ કરજો અને અલખનો નાદ જગાવજો. પ્રભાવતી, આવી રીતે દાળંદેના જે વસનો સાંભળ્યા ત્યારે રામદેવજી બાપા સતી દાળંદેને કહેવા લાગ્યા છે, પણ શું કહે છે? ધન્ય છે તમારી ભક્તિને, ધન્ય છે તમારી ક્ષમાને. એટલા કુકર્મ કર્યા છતાં સતી દાળંદે એવી રાવત રણસીને નવું જીવતદાન આપ્યું. આ સતી દાળંદે હવે પ્રેમથી તમે સમાધિના ખાડા તરફ પ્રયાણ કરો. આ સતી દાળંદે તમારી સમાધિ કાયમના માટે ધૂપ દીપ અને શ્રીફળથી પૂજા છે. કોઈ દુખિયા દુઃખ લઈને આવશે, એના દુઃખ અહીંયા દૂર થશે, વાંતિયાના ઘેરને પારણા બંધાશે. આ સતી જ્યાં સુધી આ પૃથ્વી લોક ઉપર માનવ જીવન રહેશે ત્યાં સુધી સતી દાળંદે તમારું નામ અમર રહેશે. સમાધિના ખાડા તરફ પ્રયાણ કરો. આવી રીતે સતી દાળંદે સમાધિના ખાડામાં પ્રવેશ કર્યો છે અને દેહથી આત્મા જુદો થઈ અમરાપુરના માર્ગે ચાલી નીકળ્યો. સૌ માણસો ડાલીબાઈનો જય જયકાર કરવા લાગ્યા છે. ડાલીબાઈનો, દાળંદેનો. આવી રીતે સતી દાળંદેએ સમાધિ લીધી અને સૌ માણસો દાળંદેની સમાધિએ ધૂપ દીપ કરવા લાગ્યા, શ્રીફળ વધેરવા લાગ્યા, અગરબત્તી શેકાવા લાગ્યા છે. સૌ માણસો સતી
સતી દાડલ દેનો જય જયકાર કરવા લાગ્યા. સતી દાડલ દેનો, સતી દાડલ દેનો. આવી રીતે સતી દાળંદે સમાધિ લઈ અને સૌધામ ગયા છે. ત્યારે રામદેવજી બાપા સંતો ભક્તો ખીમડિયા કોટવાળને આ શું કહેવા લાગ્યા છે? અરે હા સંતો ભક્તો, સતી દાળંદે પોતાની સમાધિ લીધી છે. અહીંયા રૂડા મંડપ રોપાવો, રૂડા ભજન સત્સંગ કરો. હા ખીમડિયાજી, હા પ્રભુ. તમે રાવત રણસિંહના હાથમાં રામસાગર આપો અને એની માથે હાથ મૂકો. બહુ સારું પ્રભુ. હા રાવત રણસિંહ, ખીમડિયા ભગતે તમને જે રામસાગર આપ્યું છે એનાથી તમે રામનું રટણ કરજો, અલખનો આરાધ કરજો, ભૂખ્યાને ભોજન આપજો, દુખીને આશરો આપજો અને રૂડા ભજનિયા કરજો. આવી રીતે ખીમડિયા ભગત રાવત રણસિંહના માથા પર હાથ મૂકે છે અને રાવત રણસિંહ હાથમાં રામસાગર લઈ અને ભજન કરવા લાગ્યા છે. પણ રાવત રણસિંહ તેથી કયું ભજન ગયું હતું? જોકે આ ભજન આપણે કોઈ પણ જગ્યાએ ભજન સંતવાણી રાખ્યું હોય કે આ ભજન આપણે ગણપતિ સ્થાપનામાં ગાઈએ છીએ, પણ આ ભજન હકીકતમાં રાવત રણસિંહ બોલ્યા હતા. પ્રથમ પહેલા સમારી રે સ્વામી તમને સુધારા रिद्धि सिद्धि नाया देवान मारा देवता, रिद्धि सिद्धि नाया देवान मारा देवता, मेर करो ने महाराज रे, मेर करो ने महाराज रे. પાર્વતીને સ્વામી તમને માતા કહીએ
પિતા શંકર દેવ મારા દેવતા, પિતા શંકર દેવ મારા દેવતા, મેર કરો મહારાજ રે, મેર કરો મહારાજ રે. તેલ સિંદૂરની સેવા સડે રે સ્વામી મને સુધારા. તેલ સિંદૂરની સેવા સડે રે સ્વામી મને સુધારા. તમારા ગળામાં ફૂલડાનો હાર મારા દેવતા, ગળામાં ફૂલનો હાર મારા દેવતા, મેર કરો ને મહારાજ રે, મેર કરો ને મહારાજ રે. ભાઈઓ તથા બહેનો, આજ પ્રસંગો હજી રામદેવજી બાપાના સમાધિના પ્રસંગો બાકી, ડાલીબેનના સમાધિના પ્રસંગ બાકી છે. તો દરેક ભાઈઓ આજનું જાગરણ રામદેવજી બાપા માટે કરવાનો છે, તો કોઈ જાય નહીં. વગર તમને ભજનમાં મજા નથી આવતી પણ અમે ભજન થોડા ટૂંકમાં લઈ લઈશું. લાડુ આય ધરું ને સ્વામી તમને સુધા. 5 લાડુ હે આય ધરું ને સ્વામી તમને સુધા. લળી લળી લાગુ પાય મારા દેવતા, લળી લળી લાગુ પાય મારા દેવતા, મેર કરો મહારાજ રે, મેર કરો મહારાજ રે. રાવત રણસિંહની વિનતી રે સ્વામી મને સુધારા. રાવત રણસિંહ વિનતી રે સ્વામી તમને સુધારા. તમારા સેવકને શરણમાં રાખો મારા દેવતા, સેવક શરણમાં રાખો મારા દેવતા, મેર કરો ને મહારાજ રે, મેર કરો ને મહારાજ રે. પ્રથમ પેલા સમરીએ રે સ્વામી તમને સુધારા. તમે સીધી સીધી નાયા દેવાન મારા દેવતા, સીધી સીધી ના દેવાન મારા દેવતા, મેર કરો મહારાજ રે, મેર કરો મહારાજ રે, મેર કરો મહારાજ. કોઈ ગજાનંદ ગણપતિ મહારાજ કી, રામદેવજી મહારાજ કી.